નમસ્કાર, આજના મુખ્ય સમાચારમાં સ્વાગત છે. પાદરામાં એમજીવીસીએલની ગંભીર બેદરકારી. ટ્રાન્સફોર્મરનું અર્થિંગ પાણીની લાઇનમાં આપતા હજારો લીટર પાણીનો વેડફાટ. રહેવાસીઓમાં ભય. પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર 3માં આવેલી વૃંદાવન વિલા સોસાયટી નજીક એમજીવીસીએલની ગંભીર બેદરકારી સામે આવી છે. મળતી માહિતી મુજબ વીજ ટ્રાન્સફોર્મરનું અર્થિંગ સીધું પાણીની મુખ્ય લાઇનમાં આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે પાણીની લાઇનને નુકસાન પહોંચતા હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ આ માત્ર પાણીના વેડફાટનો મુદ્દો નથી, પરંતુ લોકોના જીવ સાથે ચેડા સમાન બાબત છે. પાણીની લાઇનમાં વીજ કરંટ ઉતરવાની શક્યતા હોવાથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. નોંધનીય છે કે લગભગ 1 વર્ષ અગાઉ આ જ વિસ્તારમાં પાણીમાં કરંટ ઉતરવાની ઘટનામાં એક વિદ્યાર્થીનું કરુણ મોત થયું હતું, જેના કારણે સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા હતા. ફરી એકવાર આવી બેદરકારી સામે આવતા સ્થાનિકોએ એમજીવીસીએલના જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ તાત્કાલિક ધોરણે ખામી દૂર કરીને પાણીનો વેડફાટ અટકાવવા અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગ ઉઠી છે. આ સમગ્ર મામલે તંત્ર શું પગલાં ભરે છે તેના પર હવે સૌની નજર છે. જૈન સ્કૂલ પાસે વૃંદાવન વિલા સોસાયટી ડીપીમાં આજરોજ અર્થિંગ આપવા માટે 20 ફૂટ જેટલું અંદાજિત ખાડો ખોદ્યો છે કે જેમાંથી મેઇન પાણીની લાઈન જાય છે. અત્યારે પાણીની નદીઓ વહે એવી હાલત થઈ ગઈ છે. આ પહેલાં ગઈ સાલ હુડામાં એક છોકરાનું આ જ રીતના કરુણ મોત થયું હતું. તો અત્યારે પાણી બચાવો કે છે તો પાણી અમારે બચાવવું કેવી રીતે? કારણ કે અત્યારે પાણીની નદીઓ વહે એવી રીતના હાલત થઈ ગઈ છે. હવે અત્યારે કોઈને કરંટ લાગે તો એનું જવાબદાર કોણ? જીબીને કંઈ બી વસ્તુ કહીએ છીએ તો ઘોર નિંદ્રામાં ઊંઘે છે. જીબી કશું કામ કરતી નથી અને જ્યારે જરૂર પડે છે ત્યારે જીબીને ફોન કરીએ છીએ તો જીબી મોબાઈલ રિસીવર સાઈડમાં મૂકી દે છે અને આમ બતાવે છે કે એંગેજ છે ફોન. અત્યારે આ ડીપીની અંદર મોટા બોરના ઝાડ, પીપળાના ઝાડ ઉગી જાય છે, જે મારા જીવના જોખમે હું જાતે સાફ કરું છું કે આજે મને કંઈ જાનહાનિ થાય તો એનું જિમ્મેદાર કોણ? હે, આજે મારે તો છોકરો છે, પરિવાર છે અને મારું ઘર પોતાનું નજીક છે. ડીપીમાં કેટલી વાર ધડાકા થાય છે, ભડકા થાય છે, છતાંય જીબીને ફોન કરવા છતાંય આવતા નથી જલ્દી વહેલી તકે. અને જો બીજી ત્રીજી વાર કોલ કરીએ છીએ તો એ લોકો રિસીવર સાઈડમાં મૂકી દે છે અને વ્યસ્ત જ ફોન બતાવે છે. ચંપાબેન જે પટેલ. હવે આ જૈન સ્કૂલ વિસ્તાર છે, વૃંદાવન વિલા સોસાયટી 4 રસ્તા પ્રમુખ કોમ્પ્લેક્સની સામે. ત્યાં આગળ જીબી દ્વારા અર્થિંગ નાખવામાં આવ્યું આજે, અને અર્થિંગ પાણીની મેઇન પાઇપમાં નાખી દેતા પાણીનો ખૂબ નિકાલ થઈ રહ્યો છે. બહુ જ હદ વગરનું વહી રહ્યું છે. અહીં દરેક બાજુ 4 રસ્તા છે તો 4 રસ્તા પર ફૂલ પાણી ભરાઈ ગયું છે. અને હજુ 1 વર્ષ થયું છે અમારા વિસ્તારમાં આ રીતે પાણીમાં એક છોકરોને કરંટ લાગતા ઓફ થઈ ગયો છે, મરણ પામેલો છે. હવે આ બનાવ કોક બનશે તો જવાબદાર કોણ રહેશે? જીબી રહેશે. આ જીબીની ઘોર બેદરકારી છે. આ રીતે અર્થિંગ નાખ્યું છે તો એમને ચેક કરવું પડે પહેલાં કે નીચે હું છે હું નહીં. આ રીતે નાખીને ના નાહી જવાય એકદમ. અને અત્યારે પાણી મળતું નથી લોકોને, અને આ પાણીનો કેટલો બગાડ થાય છે એ તમે જોઈ લો વિડીયોમાં. શું માંગ છે? અમારી માંગ એ જ છે કે આ જીબીએ આ જે કર્યું છે એ વ્યવસ્થિત આવીને ફરી રિપેર કરી જાય તાત્કાલિક ધોરણે. નહીં કે આ કાલ સવારમાં બી પાણી આ વિસ્તારને મળે નહીં.